કૂવામાંથી નાનકડી માછલી આવી ગઈ ડોલની અંદર. જુઓ માછલી પર ભાઈ એવી છે, જોતા ઠેકડા જ મારે છે. જુઓ હથિયાર ભાઈ ચેક કરી લઈએ. હવે ફાયરિંગ કરવાની છે ડાયરેક્ટ ભાઈ આતંકવાદીઓ ઉપર. જય મોગલ, જય દ્વારકાધીશ. મિત્રો ફરીથી એક નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક નવું કામ ભાઈ લીધું છે, ઝટકા રિપેરિંગ કરવાનું. અને આપણા ખેતરના ઝટકા છે. અને આપણે આ નવો ઝટકો તો ભાઈ એને થોડોક કંઈક રિપેરિંગ કામ ચાલુ છે. અહીંયા આપણું લાઇટ નથી છતાં બધું કામકાજ ચાલે છે. જુઓ સોલ્ડરિંગ. જુઓ A few moments later. તો આપણે છે ને આજે દવા છાંટવાની છે, પ્રેશર પંપ અહીંયા લઈ આવ્યા છે. અને આપણી મગફળીની અંદર જે લશ્કરી ઈર કહેવાય તે ઈર આવી ગઈ છે. તો આપણે ઈરને મારવા માટે ભાઈ બધો હથિયાર અહીંયા લઈ આવ્યા છે. A few moments later. તો આપણે ભાઈ આ ચૂસિયા માટેની દવા છે. તો ઘણા લોકોને ભાઈ ખબર ન હોય કે બોટલમાં જો અહીંયા એક નિશાન આપેલું હોય. તો તમારે જે આ ઢક્કણું હોય ને એને ઉથમો કરીને કંઈક આવી રીતે જો રાખીને બોટલનું સીલ તોડવાનું હોય. તો તમારે કંઈક આવી રીતે ભાઈ ફેરવાનું હોય, જોરદાર વજન દઈને. પછી જોવાનું કે ભાઈ સીલ તૂટ્યો છે કે નથી તૂટ્યો. A few moments later. તો ભાઈ સીલ અહીંયા તૂટ્યો નથી. આ ખોટીનું છે ભાઈ, આ સાચો નથી. ખોટો કંપની ભાઈ ચોદુર અમારે છે. 25 મિલી ભાઈ આપણે દવા ભરી લીધી છે અને એને પ્રેશર પંપમાં નાખી દઈએ. હવે એક પેલો ભાઈ કોઈક પી લે તો ઊંચા ટંગા કરીને પડ્યો હોય ભાઈ. હથિયાર ભાઈ ચેક કરી લઈએ. હવે ફાયરિંગ કરવાની છે ડાયરેક્ટ ભાઈ આતંકવાદીઓ ઉપર. તો જુઓ બે બાજુ ભાઈ બંદૂક છે. અત્યારે નાગલમાં દવા છાંટવાનું કામ ચાલુ છે. હવે જ્યાં નાગલ ખેતર છે ભાઈ અહીંયા કોઈનો ધક્કો નથી એવો ખેતર છે. અને આ ખેતરમાં મગફળી એવી થાય ભાઈ કોઈનું કામ જ નથી ભાઈ, રેતીનું કામ નથી. A few moments later. તો અત્યારે આપણે જે મહેતા વાવ જે ખેતર છે ને તેમાં ભાઈ દવા છાંટવાનું બાકી છે. અને જોલી નાગલમાં ભાઈ દવા છાંટવાનું કામ ચાલુ છે. હવે બે ખેતરના નામ છે. આ તમે જુઓ છો ને એનું નામ છે મહેતા વાવ, અને આ સામે જુઓ છો ને એનું નામ છે નાગલ. એટલે આ વાવનું નામ મહેતા છે, ઓલી બાજુ નાગબાઈ માતાજીનું મંદિર છે. એટલે ભાઈ નાગલથી આ ખેતર ઓળખાય અને આ ખેતર મહેતા વાવથી. તો આપણે ખેતરના ભાઈ બે નામ છે. તો અત્યારે નાગલમાં દવા છાંટવાનું કામ ચાલુ છે આપણું. હમણાં હું બાયોડોઝની બોટલ કહેવાય કે બોક્સમાંથી કાઢી હતી. બોટલ તમે જો આ બેવડી ભરેલી છે. તો આપણે આ બોટલનું ભાઈ સીલપેક જોશું તૂટેલું છે કે લીકેજ થઈ ગયું હોય ને, તો આપણે આ બોટલ ભાઈ પાછી દઈ દઈશું. કેમ કે આ બોટલ ભાઈ કાંઈ સસ્તી તો છે નહીં. કૂવામાંથી નાનકડી માછલી આવી ગઈ ડોલની અંદર. જુઓ માછલી પર ભાઈ એવી છે, જોતા ઠેકડા જ મારે છે. જુઓ તો આપણે પાછું એને છે ને કૂવામાં નાખવાનું છે. આવી ગઈ હતી ભાઈ કૂવામાં, પાછું આપણે નાખી દઈએ. તો મિત્રો આપણો વ્લોગ વિડીયો અહીંયા એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વ્લોગ વિડીયો નાનકડો એટલા માટે બન્યો કેમ કે આપણે ભાઈ મગફળીમાં દવા છાંટવાનું કામ ચાલુ હતું. અને એક જણાથી વિડીયો બનાવવાનું દવા છાંટવાનું ભાઈ ઇમ્પોસિબલ હતું. એટલે વિડીયો તમને મારો ગમ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મળીશું બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ.